કેવી રીતે માત્ર 20 રૂપિયાની ચા વેચતા વેપારીનું આખું બેંક એકાઉન્ટ સીલ થઈ ગયું? કોઈ સાયબર ફ્રોડ નહીં, કોઈ ગુનો નહીં, છતાં પોલીસે કેમ સીલ કરાવી દીધું એક ચાવાળાનું બેંક એકાઉન્ટ? શું અજાણતા કોઈ સાયબર ક્રાઇમના પૈસા તમારા એકાઉન્ટમાં આવી જાય તો તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે? નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું તમે પણ તમારી દિનચર્યામાં ચાની ટિકિટ, કરિયાણાની દુકાન કે પેટ્રોલ પંપ પર ક્યુઆર કોડ સ્કેન કરીને 20, 30 કે 50 રૂપિયાનું ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ કરો છો? જો હા, તો આ સમાચાર તમારા માટે એક બહુ મોટી ચેતવણી સમાન છે. માત્ર 20 રૂપિયાની એક કપ ચા વેચવી અમદાવાદના એક નાના વેપારીને એટલી ભારે પડી ગઈ કે તેમનું આખું બેંક એકાઉન્ટ જ ફ્રીઝ થઈ ગયું. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ વેપારીનો કોઈ ગુનો ન હતો, તેઓ કોઈ સાયબર ફ્રોડમાં શંકાસ્પદ પણ ન હતા, છતાં પણ પોલીસે તેમનું આખું એકાઉન્ટ સીલ કરાવી દીધું હોવાનું અહેવાલોમાંથી જાણવા મળ્યું છે. આખરે 20 રૂપિયાના એક નાના ટ્રાન્ઝેક્શનમાં કઈ તપાસ એજન્સીએ હાથ નાખ્યો? તેલંગાણા સાયબર ક્રાઇમ પોલીસનો આમાં શું રોલ હતો? કેવી રીતે સાયબર ફ્રોડના પૈસાની સાંકળ એક નિર્દોષ ચાવાળા સુધી પહોંચી? અને આખી ઘટનામાં હાઈકોર્ટે બેંક અને વહીવટી તંત્રને કઈ મોટી ફટકાર લગાવી છે? આજે આ વિડીયોમાં આપણે આ ચોંકાવનારી ગ્રાઉન્ડ રિયાલિટી વિગતવાર સમજીશું. આ આખો કિસ્સો ગુજરાતના અમદાવાદ શહેરના મિર્ઝાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અહીં સુલતાન અહમદ શેખ અલ સફર પાન એન્ડ ટી કોર્નર નામે ચાની દુકાન ચલાવે છે. રોજિંદા જીવનની જેમ 19 એપ્રિલના રોજ તેમની દુકાને આવેલ એક ગ્રાહકે ચા પીધા બાદ 20 રૂપિયાનું ચૂકવણું ઓનલાઈન યુપીઆઈ મારફતે કર્યું. સુલતાન માટે આ એક સામાન્ય દૈનિક વેપાર હતો, પણ તેમને અંદાજો પણ નહોતો કે આ 20 રૂપિયા તેમના માટે મોટું સંકટ બનીને આવશે. અહેવાલો મુજબ થોડા દિવસો પછી જ્યારે સુલતાને પોતાના બેંક એકાઉન્ટમાંથી પૈસા વાપરવાનો કે ઈએમઆઈ ચૂકવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ખબર પડી કે તેમનું આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. જ્યારે તેમણે બેંક શાખાનો સંપર્ક કર્યો ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે સાયબર ક્રાઇમ પોલીસના નિર્દેશ મુજબ તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે, કારણ કે તેમના એકાઉન્ટમાં આવેલા 20 રૂપિયા સાયબર ફ્રોડની કમાણીમાંથી આવ્યા હતા. આખરે 20 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પાછળ સાયબર પોલીસ કેમ પડી? મીડિયા રિપોર્ટ અનુસાર તેલંગાણાની સાયબરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ એક બહુ મોટા સાયબર ફ્રોડ કેસની તપાસ કરી રહી હતી. આ દરમિયાન જ્યારે પોલીસે ઠગાઈના પૈસા ક્યાં ક્યાં ટ્રાન્સફર થયા છે તેની ટ્રાન્ઝેક્શન ચેઇન ટ્રેસ કરી, ત્યારે આશ્ચર્યજનક રીતે તેમાંથી 20 રૂપિયાનો એક નાનો હિસ્સો અમદાવાદના સુલતાન અહમદ શેખના બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ થયો હોવાનું સામે આવ્યું. જે ગ્રાહકે સુલતાનની કિટલી પર ચા પીને 20 રૂપિયા આપ્યા હતા, તે ગ્રાહકનું એકાઉન્ટ અથવા પૈસાનો સ્ત્રોત સાયબર ક્રાઇમ સાથે જોડાયેલો હતો. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે તેલંગાણા પોલીસે બેંકને નોટિસ મોકલી દીધી અને બેંકે પણ સુલતાનનું આખું એકાઉન્ટ સીલ કરી દીધું, જેના કારણે નિર્દોષ સુલતાન પોતાના એકાઉન્ટમાં પડેલા રૂપિયાનો ઉપયોગ કરી શકતા નહોતા અને તેમની વ્યાવસાયિક તેમજ અંગત લાઈફ અટકી પડી હતી. બેંકના વારંવાર ચક્કર કાપવા છતાં જ્યારે બેંકે તેલંગાણા પોલીસનો આદેશ હોવાનું કહીને એકાઉન્ટ અનફ્રીઝ કરવાની સાફ ના પાડી દીધી, ત્યારે કંટાળીને સુલતાન અહમદ શેખે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. હાઈકોર્ટમાં સુલતાનની વકીલાત કરી રહેલા વકીલોએ તેમના બેંક સ્ટેટમેન્ટ અને રોજિંદા વેપારના પુરાવા રજૂ કર્યા. વકીલોએ કોર્ટ સમક્ષ મજબૂત દલીલ કરી કે સુલતાન અહમદ સાયબર ફ્રોડ કેસમાં કોઈ આરોપી કે શંકાસ્પદ નથી. તેઓ માત્ર એક નાના વેપારી છે જેણે પોતાના માલના બદલે વિવાદિત 20 રૂપિયાનું પેમેન્ટ સ્વીકાર્યું હતું. વિવાદિત રકમ માત્ર 20 રૂપિયા છે, તો પછી સમગ્ર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને તેમને પોતાના જ પૈસા વાપરવાથી વંચિત રાખવા તે કાયદાકીય રીતે અત્યંત અન્યાયી છે. જ્યારે તેમના ઈએમઆઈની ચૂકવણી પણ આ ખાતામાંથી જ કરવામાં આવે છે. આ મામલાની ગંભીર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કરિયેલે સાયબર પોલીસ અને બેંકની આ કાર્યવાહી સામે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ આપરાધિક કેસમાં સીધો આરોપી ન હોય ત્યારે તપાસ એજન્સીઓ અને બેંકોએ આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે માત્ર વિવાદિત કે શંકાસ્પદ રકમને જ હોલ્ડ એટલે કે ફ્રીઝ કરવી જોઈએ. કોર્ટે રાજ્ય સરકારને આ બાબતે સૂચનાઓ મેળવવાનો નિર્દેશ આપ્યો છે અને સુલતાનને આ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગને પણ પક્ષકાર તરીકે જોડવાની મંજૂરી આપી છે. સાથે જ સરકારી વકીલને આ પિટિશનની નકલ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. આ ચુકાદો ભારતના લાખો નાના વેપારીઓ માટે એક બહુ મોટી રાહત સમાન બની શકે છે, જેઓ દરરોજ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારે છે.
તો દર્શક મિત્રો, ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં જ્યાં આપણે રોકડ વ્યવહાર છોડીને સ્માર્ટફોનથી 1-2 રૂપિયાનું પણ યુપીઆઈ પેમેન્ટ કરીએ છીએ, ત્યાં સુલતાન અહમદ શેખનો આ કિસ્સો આપણા બધા માટે એક આંખ ઉઘાડનારી ઘટના છે. જો અજાણતા કોઈ સાયબર ફ્રોડના પૈસા તમારા અકાઉન્ટમાં આવી જાય તો તમારું આખું અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે, જેને લઈને કાયદાકીય સવાલો ઉભા થઈ રહ્યા છે. હાઈકોર્ટે આ કેસમાં જે વલણ અપનાવ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે માત્ર શંકાના આધારે નિર્દોષ નાગરિકોના અકાઉન્ટ સીલ કરી શકાય નહીં. આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા વિચારો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.